રાજકોટમાં મળી ગયું આજે અમને હાલતું ચાલતું કેલ્ક્યુલેટર. હવે વધારે વાતચીત નથી કરી, ડાયરેક્ટ તમને એમનું ટેલેન્ટ બતાવવું. 456. 456. હા. ઓકે, હા. 456 એકુ 456, 456 દુ 912, 456 તેરી 1368, 456 ચોકા 1824, 456 પંચા 2280, 456 છક્કા 2736, 456 સત્તા 3192, 456 અઠા 3648, 456 નવા 4104, 456 દાન 4560. વાહ ભાઈ વાહ, જોરદાર. એમ કે ભાઈ કેલ્ક્યુલેટર ની હાયર હાલતા હતા ભાઈ, આપણે એમ કહી શકીએ. હવે હજી આપણે આને થોડે ક્લોઝ જવાની ટ્રાય કરીએ. આ તમને નાના હતા ત્યારથી શોખ છે આવો ગણિતનો આવો? એટલે હું એટલી વાત કહી શકું દર્શક મિત્રોને કે ગણિતમાં મારે પહેલેથી સારા માર્ક્સ આવતા હતા અને ગણિત પહેલેથી જ મારો ફેવરિટ વિષય રહ્યો છે. અને જે આપણે આ ટેલેન્ટની વાત કરી, હું પહેલા સરવાળા અને ગુણાકારને કરતો હતો. છેલ્લા 2-3 વર્ષથી હું કોમ્પ્યુટર ક્લાસમાં ગયો ને તો એકાએક મને ખ્યાલ આવી ગયો કે આ રીતે બધી ઘડિયાને બધું મોડે કરી શકું એમ છું. આના માટે મેં કોઈ દિવસ પ્રેક્ટિસ કરી નથી. તમે લોકો બોલો એટલે જવાબ હાજર. અને જે લિમ્કા બુક ઓફ રેકોર્ડની ઓફિસ છે ને દિલ્હીનું આગલું સ્ટેશન ગુડગાંવ પાસે હોય છે, ત્યાં એ લોકોએ મારી બે કલાક પરીક્ષા લીધી હતી અને મારું નામ એમાં અંકિત થયેલ છે. જય શ્રી કૃષ્ણ. હવે આવી કઈ ટેલેન્ટ વાળો પર્સન તમારી આજુબાજુમાં કોઈ હોય ને તો આ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જાજો.